હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર હું તમને શીખવવાનો છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ ચોથો છે ભારતનો સાહિત્યિક વારસો। એટલે કે સાહિત્યને આધારેનો જે કોઈ વારસો છે તે સાહિત્ય વિશે આપણે આ પાઠમાં વ્યવસ્થિત રીતના અભ્યાસ કરીશું। તમારા બધાનો સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે તમે આગળના પાઠને ખૂબ પ્રેમ અને સપોર્ટ કર્યો, ખૂબ લાઈક કર્યો, સરસ રીતની કોમેન્ટો કરી, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। અને ગયા વિડીયોમાં મેં તમને કીધું હતું કે આખો પાઠ તમને વ્યવસ્થિત સમજાઈ જશે, તો એ જ રીતના આ પાઠે પણ તમને સરસ રીતના આખો વ્યવસ્થિત આવડી જશે અને સમજાઈ જશે। અને સમજેલું હશે તો આમના પ્રશ્ન જવાબ તમને યાદ રાખવા ખૂબ સહેલા થઈ જશે। બરાબર, સૌથી પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે, તથા આ વિડીયોને તમારા મિત્રો સાથે તમારે શેર કરવાનો છે। અને હાજી દોસ્તો, ક્વેશ્ચન આન્સર યાદ નથી રહેતા, સામાજિક વિજ્ઞાનના મોટા મોટા પ્રશ્નો હોય છે, તો બધું ટેન્શન તમે મગજમાંથી કાઢી નાખો, એક વખત સમજી લેશો એટલે તમને પ્રશ્ન જવાબ યાદ રહેવા મળશે। તો ચાલો દોસ્તો, આપણે સરસ રીતના પાઠની શરૂઆત કરીએ। તમારે બધાએ સૌથી પહેલા વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ચેનલમાં જોઈન્ટ થઈ જવાનું છે લેટેસ્ટ અપડેટ માટે, જેમની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપું છું। અને જો તમારે વામજા એજ્યુકેશનનો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે। તેમાં માત્ર 190 રૂપિયાથી ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો કોર્સ સ્ટાર્ટ થાય છે। આપણા કોર્સિસ ખૂબ સસ્તા છે, બરોબર, ભાવમાં બધાને પોસાય એવા, પરવડે એવા છે, તો ચોક્કસથી તમે કોર્સિસ ખરીદી શકો છો। તો ચાલો દોસ્તો, આપણે આપણી મહત્વની અને ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવાય તેવી બુક એટલે કે પાઠ્યપુસ્તકમાંથી આખો પાઠ સમજીએ। તો જોઈએ, ભારતનો સાહિત્યિક વારસો। ભારતનો સાહિત્યિક વારસો એટલે શું થાય? તો કે સાહિત્યને આધારે જે કોઈ વારસો છે સાહિત્યવાળો, તેને કહેવાય સાહિત્યિક વારસો। માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો, ચિત્રોનો આશરો લીધો હતો। ઘણા હાવભાવ છે, સંકેતો છે, ચિત્રો છે, બરોબર, કેટલાક ધ્વનિઓ કર્યા અને તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો। સૌથી પહેલા એક વસ્તુ મારે તમને ડિટેલમાં સમજાવી છે કે બોલી એટલે શું અને લિપિ એટલે શું। બોલી એટલે બોલવું, એવું નથી હોતું કે બોલવાની ભાષા અને લિપિ બે સરખી જ હોય, અલગ અલગ હોઈ શકે। હું એમ બોલું છું કેમ છો, તમને પ્રશ્ન પૂછું છું, બરોબર, અને આમાં હું લખું છું કે માની લ્યો કે કેમ છો, તો આ મેં લખ્યું એ લિપિ છે, બરોબર, મેં ઇંગ્લિશમાં લખેલું છે, લિપિ છે અંગ્રેજી, પણ બોલ્યો હું ગુજરાતી, બરોબર। એટલે લિપિ અને બોલી બે અલગ અલગ પણ ઘણી જગ્યાએ હોઈ શકે। એટલે ખાસ દોસ્તો યાદ રાખજો, લિપિ એટલે લખવું, લખાણ, બોલી એટલે બોલવું, આપણી ભાષા, આપણા શબ્દો, એને કહેવાય બોલી। ઓકે, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો અને આ લિપિઓએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો અને સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો। કે ભાઈ ધીમે ધીમે સમય જતા પોતાની જે કોઈ અભિવ્યક્તિ છે, પોતાની લાગણીઓ છે, પોતાએ બીજા લોકોને કંઈક કહેવું છે, તો એ કહેવા માટે બોલીનો ઉપયોગ થવાનું ચાલુ થયું, ભાષાનો ઉપયોગ થયો। આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું। અને આ જે ભાષાનો સર્જનાત્મક જો ઉપયોગ કરવામાં આવે તો એમાંથી સરસ મજાનું એક સાહિત્ય બને। દરેક ભાષાનું કંઈક આગવું સાહિત્ય હોય, જેમ કે ગુજરાતી ભાષામાં પણ સાહિત્ય હોય, હિન્દીમાં હોય, સંસ્કૃતમાં હોય, બ્રાહ્મી લિપિમાં હોય, ઇંગ્લિશમાં હોય, બરાબર, એમ દરેક ભાષાની અંદર પોતાનું સાહિત્ય હોય છે। ઓકે, હવે જોવો જોઈએ દોસ્તો, પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે, ખૂબ ફેમસ છે। અને ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે। પ્રાચીન સાહિત્ય એટલે જૂનું સાહિત્ય, અને એના બે પ્રકાર દોસ્તો પડે છે, એક છે વૈદિક સાહિત્ય અને બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય। બે ભાગ, પ્રાચીન એટલે જૂનું જ સાહિત્ય, એના પણ પાછા બે ભાગ, એક છે વૈદિક, બીજું છે પ્રશિષ્ટ, આ તમારે યાદ રાખવાનું છે। આ ઉપરાંત કેટલીક લોક બોલીઓ એટલે કે લોક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત છે। લોકોની ભાષામાં રચાયેલું કોઈ સાહિત્ય હોય એ પણ પ્રસિદ્ધ છે। ગુજરાતીમાં આપણે એક લોકગીત આવે, તમને ખ્યાલ હોય તો
તો લોકગીત એટલે કોઈ કવિએ ગાયેલું અથવા તો લખેલું ગીત નથી હોતું, લોકો દ્વારા જે ગીત બનેલું છે, બરોબર, વર્ષોથી ગવાય છે, એક કડી એક વ્યક્તિએ ગાય છે, પછી એનો જવાબ દેવા માટે બીજો વ્યક્તિ કોઈ બીજી કડી એમાં ઉમેરે છે, એનો પાછી આગળ વધારવા માટે ત્રીજો વ્યક્તિ કોઈ ત્રીજી કડી ઉમેરે છે. આવી રીતના લોકો દ્વારા બનતું જે હતું ગીત એને લોકગીત કહેવાય. તો એવી રીતના લોકો દ્વારા પણ સાહિત્ય લખાય છે. તો હવે જુઓ દોસ્તો, ભાષા અને સાહિત્ય જોઈએ. ભારતના ઇતિહાસમાં આપણે એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયો જોવા મળે છે, કે સદીઓથી અલગ અલગ ઘણી બધી ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. અને આ ભાષાઓએ એકબીજા પર અસર કરી અને પ્રભાવ પાડ્યો, અને તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. આ ભાષાઓનું જે સમૃદ્ધ સાહિત્ય છે તેની અંદર પરિવર્તન આવ્યું, અને પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું. નવી નવી ભાષા આવી, નવા નવા સાહિત્યો આવ્યા અને તેમનું સર્જન થયું. તેમનું ઉત્તમ ઉદાહરણ એક સંસ્કૃત ભાષા છે, કે ભાઈ વર્તમાન સમયની સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. અત્યારે વર્તમાન સમયમાં, હાલના સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો થાય છે, પરંતુ કોઈ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય, આપણે શ્લોક બોલતા હોય, કોઈ ભગવાનને પ્રાર્થના કરવામાં શ્લોક બોલીએ, તો આ બધું સંસ્કૃત ભાષાની અંદર લખાયેલું છે ને, બરાબર. એટલે એમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ અત્યારે પણ થાય છે. સામાન્ય રીતે માનવી માટે તો અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. કોઈ અભિવ્યક્તિ કરવી અને ઝીલવી એટલે કે સમજવી, આ ભાષા જ પૂરી પાડે છે. અને પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. અત્યારે પ્રાચીન ભારતની જે લિપિ એટલે કે લખાણ છે તે હડપ્પા સમયથી ચાલ્યું આવે છે, અને આ લિપિ આજે પણ ઉકેલી શકાય નથી. ઘણી જગ્યાએ ત્યારનું જે લિપિ છે, લખાણ છે, હજી સુધી આપણે વાંચી શકતા નથી, એટલે કે આપણે ઉકેલી શકતા નથી. કેમ? આપણે ગુજરાતીમાં આ લખ્યો તો આને ક વાંચીએ, તેમ ત્યારે શું લખેલું હતું, કોને શું વચાય, એ હજી સુધી આપણે વાંચી શકતા ઘણી લિપિમાં નથી. ઘણી ઉકેલાની છે, ઘણી નથી ઉકેલાની. અને તે સમયના લોકોની ભાષા કઈ હશે તે માહિતી આપણને હજુ સુધી પ્રાપ્ત થઈ નથી, કે તેનું નામ શું. કારણ કે ત્યારની લખેલી વસ્તુ આપણે જો વાંચી શકીએ તો આપણને થોડી ઘણી માહિતી મળે, નથી વાંચી શકતા આપણે તેને. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. જો મહર્ષિ પાણીની છે તે સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી હતા, બરોબર. એટલે યાદ રાખવાનું કે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા? તો મહર્ષિ પાણીની. તેમને લખેલો ગ્રંથ કયો? તો તેમને અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ 4th સદીમાં કરી હતી, બરોબર. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમને અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ રચેલો હતો, બરોબર. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા પણ કહે છે. સંસ્કૃત ભાષાના બીજા નામો ક્યાં? તો કે આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા. આ સંસ્કૃત ભાષાને કહે છે. અને આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, એટલે કે ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે, એ છે સંસ્કૃત ભાષા. કે આખા જગમાં, આખા વિશ્વમાં સર્વ સ્વીકૃત ભાષા બની છે સંસ્કૃત ભાષા. અને સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી, બરાબર. ધર્મની હતી, તત્વજ્ઞાનની હતી, જ્ઞાન વિજ્ઞાનની તે ભાષા હતી. હવે દોસ્તો આપણે પ્રાચીન સાહિત્ય વિશે અભ્યાસ કરીએ. ચાલો, પ્રાચીન ભારતીય સાહિત્ય એટલે કે ભારતમાં લખાયેલું જૂનું સાહિત્ય, તેમાં સૌથી પહેલા આવે વેદો. વેદનો અર્થ જ્ઞાન થાય છે, અને વેદો 4 છે. વેદો એટલે શું? તો ઘણા કહેશે કે વેદ છે આપણે 4 વેદ, પણ વેદ પર્ટિક્યુલર શબ્દનો અર્થ શું? તો કે વેદ એટલે જ્ઞાન. જ્ઞાન એવો અર્થ થાય. 4 વેદ છે, 4 વેદના નામ તમને આવડવા જોઈએ દોસ્તો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. આ 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. કયા વેદમાં કઈ વસ્તુ છે? હવે આ વસ્તુ તમે ધ્યાન રાખજો, કારણ કે આમાંથી હેતુલક્ષી પ્રશ્નો ખૂબ પૂછાય છે. મોટા પ્રશ્નો આવે છે, તો આ પ્રશ્ન પૂછાય એવી વસ્તુ છે, બરોબર. ગયા પાઠમાં એટલે કે 3જા પાઠમાં એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે સર
કોઈ પણ ટોપિક છે બરોબર, તો એમાં તમે કહો કે ક્યાં ક્વેશ્ચન પૂછાય છે, તો ચાલો સાથે સાથે કહેતા જાય. અને પ્રશ્ન જવાબનો વિડીયો, ક્વેશ્ચન આન્સરના અલગથી વિડીયોઝ આવશે હો દોસ્તો, કારણ કે આની અંદર ક્વેશ્ચન આન્સર લેશું તો બધું બખેરાઈ જશે. આ ખાલી સમજૂતીના વિડીયો છે. આખા પાઠ ડિટેલમાં લીટીએ લીટી શબ્દ સમજવાના છે, જેથી કરીને પ્રશ્નના જવાબ સહેલાઈથી યાદ રાખી શકાય. બસ એ જ આપણું આમાં કામ છે. તો જોઈએ આપણે. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. એમ કહીએ કે ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનું પુસ્તક કયું? તો ઋગ્વેદ. બરોબર, પૂછાય એવો પ્રશ્ન છે. પ્રાચીનતમ સાહિત્ય ઋગ્વેદ છે. ઋગ્વેદની અંદર શું છે? 1028 ઋચાઓનો સંગ્રહ છે. કેટલી ઋચાઓ છે? 1028 ઋચાઓ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે, કે તે 10 અલગ અલગ ભાગમાં વહેંચાયેલો છે. અને આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિ છે, કે ભાઈ દેવો છે, ભગવાન છે, તેને લગતી સ્તુતિ આની અંદર છે. ફરી પાછું, પ્રાચીનતમ સાહિત્યિક પુસ્તક કયું? તો કે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર કેટલી ઋચાઓ છે? તો 1028 ઋચાઓ છે. બરાબર. ઋગ્વેદ કેટલા ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે? 10 ભાગમાં વહેંચાયેલો ગ્રંથ છે. મોટા ભાગની જે સ્તુતિઓ છે તે દેવોને લગતી છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી અને તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. ઉષા એટલે શું? તો કે કોઈ વ્યક્તિ ઉષા નામની નહીં. ઉષા એટલે ઉષા અને સંધ્યા. સૂરજ આથમે એને કેમ આપણે સંધ્યા ટાણું કહીએ? એમ સૂરજ ઉગે એને ઉષા કહેવાય. એ સમયને ઉષા કહેવાય. તો એ ઉષાને લગતી છે, કે તે વહેલી સવારે ગવાય. બરાબર, ખૂબ મનમોહી લે તેવી હોય છે. અને આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. કઈ જગ્યાએ? તો કે સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા જે આર્યો હતા તેઓનું. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો. પહેલો છે ઋગ્વેદ. ઋગ્વેદની અંદર 1028 ઋચાઓ છે, 10 ભાગમાં વહેંચાયેલો છે. હવે જે આ ઋચાઓ છે એને ગાય કેવી રીતના શકાય? રાગ શું? ગાવાનો કેવી રીતના? તો એના માટે બીજો એક વેદ બનાવવામાં આવ્યો, અને એ વેદ છે દોસ્તો સામવેદ. કે સામવેદની અંદર જે ઋગ્વેદની ઋચાઓ જ હતી તેને ગાન કરવા માટે બરાબર અલગ અલગ નોલેજ આપેલું છે કે કેવી રીતે તેને ગાઈ શકાય. અને આ શ્લોકો રાગ અને લય સાથે ગવાય છે, માટે તેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. પ્રશ્ન પૂછે, સંગીતની ગંગોત્રી કોને કહેવામાં આવે છે? તો સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ, 1028 ઋચા, 10 ભાગ. એ ઋચાને ગાવા માટે એક નવો વેદ બનાવ્યો સામવેદ. સામવેદમાં તે ઋચાઓને ગાઈ શકાય. કેવી રીતના ગાઈ શકાય તેનું વર્ણન છે. ગાવાની વાત આવે એટલે સંગીતની ગંગોત્રી એટલે સામવેદ. ઓકે. આ શ્લોક રાગ અને લય સાથે ગવાય છે, તે માટે સંગીતની ગંગોત્રી કહે છે. જોઈ લીધું. હવે એમના પછી આવે યજુર્વેદ. એને યજ્ઞનો વેદ કહેવાય. યજ્ઞનો વેદ કોને કહેવામાં આવે છે? યજુર્વેદને દોસ્તો યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. ગદ્ય એટલે પાઠ, પદ્ય એટલે કાવ્ય. ગદ્ય એટલે પાઠ, પદ્ય એટલે કાવ્ય, એટલે કે પાઠ અને કાવ્ય સ્વરૂપે રચાયેલો ગ્રંથ છે. અને યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. યજ્ઞનો વેદ કયો? યજુર્વેદ. બરોબર. યજ્ઞને લગતી ક્રિયા, વિધિ, મંત્રો વગેરેનું વર્ણન શેમાં કરવામાં આવેલું છે? યજુર્વેદમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદ. અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. શેમાં? તો કે અથર્વવેદની અંદર ઘણા બધા કર્મકાંડો હોય, સંસ્કારો છે, તેમનું વર્ણન કરવામાં આવેલું છે. તો આ 4 વેદ થયા. ઋગ્વેદ 1028 ઋચા, જૂનામાં જૂનો ગ્રંથ ઋગ્વેદ, એટલે કે પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે, 10 ભાગમાં વહેંચાયેલું છે. આ જે ઋચાઓ હતી એને ગાવા માટે એક નવો વેદ બનાવ્યો, એ છે સામવેદ. સામવેદમાં જે ઋચાઓને કેવી રીતે ગાઈ શકાય તેની માહિતી મળે છે. એટલે ગાવાની વાત છે એટલે સંગીતની ગંગોત્રી તરીકે ઓળખાય છે. એમના પછી યજ્ઞ કરીએ તો યજ્ઞમાં ઘણી બધી વિધિ, મંત્રો, ક્રિયાઓનું વર્ણન કરતો એક નવો ગ્રંથ એટલે કે યજુર્વેદ. બરોબર. તે ગદ્ય અને પદ્ય, પાઠ અને કાવ્ય આ રીતમાં લખાયેલો છે. અને ઘણા બધા કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન અથર્વવેદમાં છે. એટલે કે એના પછીનો ગ્રંથ હતો એ અથર્વવેદ. તો આ હતા વેદો.
વેદો પછી દોસ્તો આવે ઉપનિષદ. તો જોઈએ ઉપનિષદ. સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. અને બૃહદારણ્ય અને છંદોગ્ય શરૂઆતમાં ઉપનિષદો છે. બૃહદારણ્ય અને છંદોગ્ય આ બે નામના શરૂઆતી ઉપનિષદો થઈ ગયા. અને ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં, સંવાદ એટલે કે વાતચીત કરતા હોય કોઈ વ્યક્તિ, એવા સ્વરૂપમાં રચાયેલા છે, લખાયેલા છે. અને મુક્તિકો ઉપનિષદમાં તેની સંખ્યા 108 દર્શાવે છે. બરોબર, 108 સંખ્યા છે. એમના પછી દોસ્તો ગ્રંથો આવે, એ છે બ્રાહ્મણ ગ્રંથો. તો કે વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથોમાં સમાવેશ થાય છે. કે ભાઈ વેદોના મંત્રો છે તેનો અર્થ શું, અર્થ સમજવા માટેનો ગ્રંથ એટલે કે બ્રાહ્મણ ગ્રંથો. બરોબર, એમાં જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવેલું છે. કે ભાઈ અલગ અલગ યજ્ઞો અને એમાં કેવી કેવી વિધિ કરવામાં આવે તેના માટેનું માર્ગદર્શન છે. એ વિધિ કરવાનું કારણ શું, શું કામ કરવાની, બરોબર, વગેરે વગેરે માર્ગદર્શન. એમના પછી આવે આરણ્યકો. આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈ અને ગાળતા હતા. બરોબર, જીવનનો જે છેલ્લો સમય હોય એ અરણ્યની અંદર જાય અને તેમાં જીવતા, ગાળતા. અરણ્ય એટલે શું, તો કે વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી અને સતત ચિંતન કરી, ચિંતન કરે એટલે કે ધ્યાન ધરે, ચિંતન કરી અને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહેવાય. બરોબર, હજી ચિંતન કરી, વિચારી વિચારી અને તત્વજ્ઞાનથી કોઈ ભરપૂર હોય, તત્વજ્ઞાન એક પ્રકાર છે, તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્ય હોય તેને આરણ્યકો દોસ્તો કહેવામાં આવે છે. એમના પછી આવે છે દોસ્તો વેદાંગ. વેદાંગ એટલે શું, તો કે આ સાહિત્યમાં જ્યોતિષ, વ્યાકરણ જેવા 6 અંગોનો સમાવેશ થાય. પ્રશ્ન પૂછે, વેદાંગની અંદર કેટલા અંગોનો સમાવેશ થાય છે? 6 અંગોનો સમાવેશ થાય છે. બરાબર, ભારતમાં મુખ્ય મહાકાવ્યો એટલે કે રામાયણ અને મહાભારત. આ રામાયણ અને મહાભારત આપણે જોઈએ છીએ તો આ કાવ્યો હતા, કાવ્યના સ્વરૂપમાં. અને મહાકાવ્ય ખૂબ મોટા કાવ્યો હતા એટલે મહાકાવ્યો કહેવાય છે. બરાબર, તે પ્રાચીન ગ્રંથો છે. અને આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ ઈસવીસનની 2જી સદીમાં મળ્યું. ઈસવીસનની જે 2જી સદી હતી તેમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપી છે. અને મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. કોણ, તો કે રામાયણ. મહાભારત ખૂબ મોટું અને તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે. મહાભારતમાં લગભગ 1,00,000 શ્લોક છે. કેટલા? 1,00,000 શ્લોક મહાભારતની અંદર છે. અને તે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. કોણ, તો કે મહાભારત. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તે છતાં તેમાં અનેક નાની મોટી વાર્તાઓને પણ જોડી દેવામાં આવી છે. ઘણી બધી નાની મોટી વાર્તાઓ છે એને પણ એમાં જોડેલી છે. મહાભારતના શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. અને તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે. જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ આમનું વિવેચન કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે દોસ્તો. અને ભારતમાં સંસ્કારનું સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. સંસ્કાર સિંચનનું પ્રેરક એટલે કે સારું કાર્ય કરેલું છે. આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું છે. તે જે સમય હતો, યુગ એટલે સમય, ત્યારનો જે યુગ હતો એમાં સંસ્કૃત ભાષાની અંદર ઘણું બધું સાહિત્ય રચાયું, ઘણા બધા સાહિત્યનું સર્જન થયું છે. અને જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. કોને, તો કે જે પુરાણો હતા તેને. અને આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. વિજ્ઞાન અને તત્વજ્ઞાન તેના આધારરૂપી ગ્રંથો છે.
દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાન કૃતિ છે. કૌટિલ્ય એટલે કે આચાર્ય ચાણક્ય, તેમનું જે અર્થશાસ્ત્ર હતું એ વહીવટી વિજ્ઞાન એટલે કે કોઈ પણ રાજ્યનું વહીવટ કેવી રીતના કરવું તેના આધારેનું વિજ્ઞાન, બરોબર, એની કૃતિ છે, બરોબર. અને વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયેલા છે. અલગ અલગ કક્ષાના ગણિતના અને વિજ્ઞાનના, બરોબર, ઘણા બધા શાસ્ત્ર ગ્રંથો પણ લખાણા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા. હવે દોસ્તો વાત કરીએ આપણે બૌદ્ધ સાહિત્યની. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય એટલે કે શરૂઆતનું જે બૌદ્ધ સાહિત્ય હતું તે પાલી ભાષામાં લખાયું હતું. ભાષાનું નામ છે પાલી. પાલી ભાષામાં લખાયું હતું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. 3 ભાગ, 3 એટલે ત્રિપિટક, બરોબર, એટલે કે ત્રિપિટક 3 ભાગમાં વહેંચાયેલું છે. પહેલો જે ભાગ છે 3 માંથી એને કહેવાય સુત પિટક અથવા તો સૂત્ર પિટક. બીજો ભાગ છે તેને વિનય પિટક કહેવાય. ત્રીજો ભાગ છે એને અભિધમ પિટક કહેવાય. અને ત્રિપિટક એટલે કે આ 3 એ 3. ત્રિપિટક ક્યાં ક્યાં પિટક? તો કે સુત પિટક અથવા તો સૂત્ર પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. આ 3 પિટકો નામ યાદ રાખવા જરૂરી છે. અને આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો. અને આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તુહરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ દોસ્તો થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. અને જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. આખા વિશ્વમાં પ્રસિદ્ધ એવા કાલિદાસ, બરાબર, કવિ છે. પોતાની ઉત્તમ કાવ્ય કલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી જેમ કે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ, આ બધી એમની રચનાઓના નામ છે. વગેરે કાલિદાસના ગ્રંથો છે. અને બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચિત્ર છે. તો જો બાણભટ્ટ છે તેમને હર્ષચરિત નામનો એક ગ્રંથ લખેલો અને જેમની અંદર રાજા એટલે કે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર એટલે કે એમની બાયોગ્રાફી છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. અને તો બાણ એટલે આ બાણભટ્ટ, બરાબર, એને કાદંબરી નામના ગ્રંથની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું, બરાબર, આ ભવભૂતિનું શું? ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખા દત્તનું મુદ્ર રાક્ષસ, શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર ચરિતનો સમાવેશ થાય છે. અલગ અલગ વ્યક્તિ અને શેની રચના કરી તે જોયું. અને આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. કે ભાઈ આ બધા વિષયોમાં તેમના ગ્રંથો છે તે લખાયેલા છે. જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. પદ્ય એટલે કે પાઠવાળું સાહિત્ય રચાતું હતું, બરાબર. પાઠ એટલે કે કોઈ વાર્તા, લખાણ વગેરે વસ્તુ રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષાના ખેડાણમાં થતા અનેક કૃતિઓ રચાઈ અને જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ ગંગાસતી જેવા સાહિત્યકારો પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનો, બરાબર, આખ્યાન કાવ્યો વગેરે રચી અને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એટલે ખૂબ સારો ગુજરાતી સાહિત્ય બનાવ્યું. અને એ પછી નર્મદ, નવલરામ, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મસરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, બરોબર. આ મહિપતરામ, રૂપરામ, નીલકંઠ એક જ છે. પછી જેવા સાક્ષર વર્યો ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. એટલે કે આ લોકોએ ગુજરાતી સાહિત્યમાં મહત્વનો ફાળો આપ્યો છે. ખૂબ એમનું સારું એવું યોગદાન છે. તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો. અને જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. સૌથી જૂનામાં જૂની ભાષા એમાંની કઈ? તો કે તમિલ ભાષા સૌથી જૂની ભાષા છે એમાંની.
તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. જ્યારથી ઈસવીસનની શરૂઆત થઈ એટલું જૂનું છે. બરોબર. ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ? ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસનની શરૂઆત થઈ. બરોબર. એટલે ઈસવીસનને ઇંગ્લિશમાં બિફોર ક્રિસ્ટ અથવા તો બિફોર ક્રાઇસ્ટ પણ કહેવામાં આવે છે. ક્રિસ્ટ એટલે કે ખરેખર ખ્રિસ્ત એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીનો સમય એમ. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું અને જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી છે. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. અને આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુથોકય છે, જે 8 કાવ્યોનું સંકલન. બરોબર. તોલકાપિયમ એટલે કે વ્યાકરણ ગ્રંથ અને પથ્થુપાતુ એટલે કે 10 ગીતો. આ પૈકી એક કવિ તિરુવલ્લુરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. તિરુવલ્લુવરે બરોબર વિખ્યાત ગ્રંથ છે જેમનું નામ છે કુરલ. કોને? તિરુવલ્લુવરે. બરોબર. કુરલ નામની રચના કરી. બરોબર. આપણા શબ્દ થોડાક આમ જીભ લસરી જાય. બરોબર. એવા શબ્દો છે. રચના કરી. અને આ કાવ્ય ગ્રંથમાં જીવનમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે, જેમાં શિલ્પતિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. તમિલ સાહિત્યના વિખ્યાત, જગવિખ્યાત એટલે કે પ્રસિદ્ધ ગ્રંથો છે. હવે દોસ્તો આપણે જોયા તમિલ સાહિત્ય ને બધી જોઈ. હવે જોઈએ આપણે મધ્યકાલીન સાહિત્ય. ચાલો. ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. કે ભાઈ સંસ્કૃત છે તે સાહિત્યની ભાષા કહેવાતી. કોણ? તો કે સંસ્કૃત. અને આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા અને જેમાં પહેલો સામવેદનો કથા સરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગિણી. એમાં રાજતરંગિણી છે તે કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે કે કાશ્મીરનો ઇતિહાસ તેમની અંદર બતાવેલો છે. અને સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. અને આ સમયની બીજી મહત્વની રચના હતી જયદેવનું ગીત ગોવિંદ. જયદેવ વ્યક્તિ છે, તેમનું ગીત ગોવિંદ છે, જે ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્ય ગ્રંથોમાં થાય છે. સંસ્કૃતનો સૌથી સુંદરમાં સુંદર ગ્રંથ કોણ લખે? તો કે જયદેવનો ગીત ગોવિંદ છે. કયું છે? તો કે જયદેવનું ગીત ગોવિંદ એ સંસ્કૃતનું સૌથી સુંદરમાં સુંદર બરાબર કાવ્ય ગ્રંથ માનવામાં આવે છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષા એટલે કે એ ભાષા લુપ્ત થઈ ગઈ હતી. બરાબર. એવી ભાષા એટલે કે અપભ્રંશ થયેલી ભાષામાં આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો. ધીમે ધીમે આધુનિક ભારતીય ભાષા આવી અને કવિ ચિદમ્બરાય રચિત પૃથ્વીરાજ રાસો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. અને પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ય કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો આરંભ થયો. કેવો? તો કે વીરગાથા યુગનો આરંભ થયો છે. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઈ. કોની? તો કે સંસ્કૃત સાહિત્યની. અને જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો વિશેષ વિકાસ થયો છે. થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. કોની? તો કે આદિ પુરાણ છે તેમની રચના કરી છે. અને 16મા જૈન તીર્થકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કર્યું. કયા કવિએ? તો કે કવિ પોન્ના એમને તૈયાર કરેલું છે. આ ઉપરાંત રન્નાએ અજિતનાથ પુરાણ નામની કૃતિઓ રચી. એ યુગના કવિએ પંપા, પોન્ના અને રન્ના. આ કવિ છો પંપા, પોન્ના અને રન્ના, તમારે નામ યાદ રાખવાનો છે. બરોબર. એને પ્રારંભિક કન્નડ સાહિત્ય છે તે સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. પ્રારંભિક એટલે કે શરૂઆતી કન્નડ સાહિત્યની ત્રિપુટી કોણ? તો કે પંપા, પોન્ના અને રન્ના. તમારે નામ યાદ રાખવાના છે, ઓળખવામાં આવે છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય બરોબર પણ રચાયેલું છે. કઈ ભાષામાં? તો કે તમિલ ભાષાની અંદર.
ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્ય કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગવંતી બની. દિલ્હી સલ્તનત કાળ ચાલતો હતો ત્યારે ખૂબ વેગવંતી બની છે અને હિન્દી ભાષાના બે સ્વરૂપો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. હિન્દી ભાષાના બે સ્વરૂપ, એક છે વ્રજ અને બીજું છે ખડી બોલી. બરોબર, આ બે બોલી છે. આ બંને ભાષાઓમાં અનેક ભક્તિ ગીતો રચાયા. કેવા ગીતો? તો કે ભક્તિ ગીતો રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષા. રાજસ્થાની ભાષા એટલે કે હિન્દી અને ગુજરાતીનું મિક્સ, તમે સમજી શકો. બરોબર, આ રાજસ્થાની ભાષાઓમાં વીર ગાથાઓ લખાય, વીરોની ગાથા, વીર ગાથા લખાય. અને આલ્હા, ઉદલ અને બિસલ દેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ છે. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ થયું, કે અન્ય આધુનિક ભારતીય ભાષા છે એની અંદર પણ સાહિત્ય રચાવાનું શરૂ થયું છે. મુલ્લા દાઉદનો ગ્રંથ ચંદ્રયાન એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ એટલે કે ચંદ્રયાન, યાદ રાખવાનું છે તમારે. જોકે પ્રાચીન ગ્રંથો પર ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા, કે ભાઈ તે સમયે હજુ પણ સંસ્કૃત ભાષાની અંદર ભાષ્યો છે તે રચાતા હતા. ફારસી ભાષા છે તે દિલ્હીના સુલતાનોની રાજ્ય ભાષા હતી. કઈ ભાષા? તો કે ફારસી ભાષા. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો દોસ્તો જોવા મળે છે. અને આ યુગમાં અનેક ઇતિહાસકારો થયા, જેમાં ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોજ શાહીની રચના કરી. કોની? તો કે તારીખ એ ફિરોજ શાહી એની રચના કરી. અને જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેને રાજકીય સિદ્ધાંતો પર ફતવા એ જહાનદારી નામનો ગ્રંથ પણ લખ્યો છે. કયો? તો કે ફતવા એ જહાનદારી આ નામનો ગ્રંથ લખ્યો. અને અમીર ખુસરો આ સમયે સૌથી મહાન સાહિત્યકાર ગણાય. કોણ? તો કે અમીર ખુસરો છે તે સમયના સૌથી મહાન સાહિત્યકાર માનવામાં આવે છે. અને તેઓએ કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર તે હતા. સુપ્રસિદ્ધ હજરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. બરોબર, કોણ? તો કે નિઝામુદ્દીન ઓલિયા હતા એ તેમના ગુરુ હતા. તેમની મહત્વની કૃતિઓમાં આશિકા નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. અને આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. ઘણા કાવ્ય ગ્રંથો છે તેમની પણ તેઓએ રચના કરી છે. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો. તે ઇન્ડિયન હતા, તેના પર તેને ગર્વ હતો. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. બરાબર, ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ તે ગણાવતા હતા. અને તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, એની ઇમારતો અને તેના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ, ખૂબ વખાણ તેઓએ કર્યા છે. અને તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. હિન્દુ ધર્મનું જે સાર તત્વ છે અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે એવું તે માનતા હતા. અને તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાઓ, જેમ કે એક ભાષા હતી હિન્દવી, બરોબર, જેને હિન્દવી કહેતા, કે ભાઈ દિલ્હીની આજુબાજુ જે ભાષા બોલાતી એને હિન્દવી નામે એને આપી દીધું હતું. અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે. હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણાવે એટલે કે ઓમ હિન્દી ભાષા જ, પરંતુ થોડીક એમાં ચેન્જ, બરોબર, એના તળપદા શબ્દો એડ થઈ જાય કે જે દિલ્હી બાજુ બોલાતા હોય, બરોબર, તે ભાષા. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી. તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દુહાઓ પણ રચ્યા, કે જેમાં હિન્દી અને ફારસી આ બંને ભાષા ભેગી છે. દ્વિભાષી ચોપાઈઓ કહેવાય, એને બે ભાષામાં લખાયેલી ચોપાઈઓ છે એટલે, બરોબર. તેમણે શરૂ કરેલા આ સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી. ઘણા વર્ષો વીતી ગયા, પરંતુ આ જે પરંપરાઓ છે તે ચાલુ જ રહી. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો, કે ભાઈ પ્રાદેશિક ભાષાઓ હતી અને એનું જે સાહિત્ય હતું તે ભાષામાં લખાયેલું જે સાહિત્ય હતું, બરાબર, તે પ્રદેશના જે શાસકો હતા, રાજા મહારાજાઓ હતા, તેને ખૂબ વેગ આપ્યો. અને
ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો, તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સાધુકડી લોકબોલીમાં છે અને તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે. મલ્લિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. ક્યાં નામનું? તો કે પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું છે. અને આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ છે રામચરિતમાનસ. આ સમયે અવધી ભાષામાં ત્યારે લખાયેલો હતો. રામચરિતમાનસ એટલે રામાયણ, બરાબર. અવધી ભાષામાં ત્યારે લખાયેલો ગ્રંથ હતો આ. અને આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ ઘણા થયા છે. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષાઓમાં પણ સાહિત્ય રચાયું હતું. બંગાળના સુલતાનોના આશ્રયે રહી અને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. ઘણા બધા સેંકડો ગીતો તેઓએ રચ્યા. અને બંગાળમાં સંત ચૈતન્ય ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. કોને? તો કે સંત ચૈતન્ય, બરાબર, ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. ગુજરાતીમાં કોને? નરસિંહ મહેતાએ, સૌને ખબર. પણ મરાઠીમાં પૂછે તો હાજા ગગડવા જોઈએ નહીં. નામ આપણને યાદ રહેવા જોઈએ કે નામદેવ અને એકનાથે, બરાબર, એકનાથ. જૈનુલ અબિદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગિણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. ફારસી ભાષામાં અનુવાદ કર્યો, જેથી કરીને ફારસી ભાષા જાણનારા લોકો પણ એમનો લાભ લઈ શકે. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ જ રહ્યો. સંસ્કૃત ભાષાનો વિકાસ ખૂબ ચાલુ રહ્યો. અને આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. તેલુગુ સાહિત્યના વિકાસનો પણ ખૂબ મહત્વપૂર્ણ તે કાળ એટલે કે સમય છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેલુગુ અને સંસ્કૃતના લેખક. તેમણે આમુક્તમાલ્યદા ગ્રંથની રચના કરી. કેવો ગ્રંથ? આમુક્તમાલ્યદા ગ્રંથ. એમના પછી દોસ્તો આપણે જોઈએ તો મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. વાસ્તુકલા, બીજી બધી ઘણી બધી કલાઓ અને સાથે સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. એમાં પ્રથમ મુઘલ બાબર એ તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી અને જેનું ફારસીમાં બાબરનામા નામથી ભાષાંતરણ કરવામાં આવ્યું. કે ભાઈ પછી ફારસી ભાષામાં ભાષાંતર કર્યું, ટ્રાન્સલેટ કર્યું અને એમાં નામ રાખવામાં આવ્યું બાબરનામા. પેલા તુઝુકે બાબરી હતું, એમાં બાબરની જ આત્મકથા છે, બરોબર. પછી ફારસીમાં અનુવાદ થયો તો એ ગ્રંથનું નામ ફારસી ભાષામાં બાબરનામા તરીકે પ્રખ્યાત થયું. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખ્યું, બરોબર. હુમાયુની બેગમ, જેમનું નામ હતું ગુલબદન બેગમ, બરોબર. એને હુમાયુ ઉપરથી હુમાયુનું આત્મકથા લખી, જેમનું નામ રાખ્યું હુમાયુનામા, બરોબર. જહાંગીરે તુઝુકે જહાંગીરી નામની પોતાની આત્મકથા લખી. પોતાની જાતની પોતાએ આત્મકથા લખી. કોને? તો કે જહાંગીરે, જેનું નામ છે તુઝુકે જહાંગીરી. ઔરંગઝેબે પણ પ્રસિદ્ધ હસ્તલેખક હતો અને છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. ઉર્દુ ભાષાનો તે કવિ હતો. હવે દોસ્તો આપણે વાત કરીએ કે તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કોણ? તુલસીદાસ અને સુરદાસ હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો તે થઈ ગયા. અને કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું છે. અને રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. આપણે રહીમના દોહા કહેતા હોય, બરોબર, તે જ. અને આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા છે, બરોબર. એમાં અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીતિ રિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. વિસ્તારે વર્ણન કરેલું છે, બરોબર. અને એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. ફારસી ભાષાનો
અને તેને અનેક સંસ્કૃત ગ્રંથો ફારસીમાં અનુવાદ કર્યા. આનું કામ શું કર્યું કે જે સંસ્કૃત ગ્રંથો હતા એને ફારસીમાં અનુવાદ કર્યા. અને આ અનુવાદ દોસ્તો ખૂબ સારું. માની લ્યો કે મને તમને ગુજરાતી સિવાય બીજી ભાષા આવડતી નથી, તો જેટલી ઘણી બધી એવી પુસ્તકો હોય છે કે જેમાંથી ખૂબ સારું એવું નોલેજ જ્ઞાન આપણે પ્રાપ્ત કરવાનું હોય, બરાબર. જો એ ગુજરાતીમાં એનું અનુવાદ થઈ જાય તો આપણે પણ તેમનો લાભ લઈ શકીએ. એટલે એને ફારસી ભાષા જાણનારા લોકો લાભ લઈ શકે એના માટે તેને અનુવાદ કર્યા. અને અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા જે ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. તો આખું ખાતું જ બનાવેલું હતું. ખાતું એટલે શું? બેંક એકાઉન્ટ નહીં. ખાતું એટલે આપણા દેશમાં તમે જુઓ તો નાણાં ખાતું હોય અલગ અલગ, બરોબર. એમના પછી રાજ્યોમાં પણ અલગ અલગ ખાતાઓ હોય. જેમ કે તમે તમારી સ્કૂલે જાઓ છો તો એક એકાઉન્ટિંગ વિભાગ હોય, એટલે કે એકાઉન્ટ ખાતું, બરોબર થયો. તેવી રીતના પોતાના રાજ્યની અંદર એક ડિફેન્સ સેક્ટર હોય, એટલે કે ડિફેન્સનો વિભાગ હોય. એવી રીતના એક સાહિત્યનો વિભાગ એને બનાવ્યો હતો. અને સાહિત્ય વિભાગમાં એને કહ્યું હતું શું કે જે મહાભારત છે, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા, પંચતંત્ર, આ બધા ગ્રંથોનું ટ્રાન્સલેટ કરવાનું એને, બરોબર. બસ એવો એક વિભાગ બનાવેલો હતો. અને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. ખૂબ સારું એવું ગ્રંથોનું કામ થયું છે ત્યારે. અને મધ્ય યુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે કે ભાઈ ઉર્દુ ભાષાનો ત્યારે જન્મ થયો. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. ખૂબ સમૃદ્ધ, બરોબર. અને આ ભાષામાં વલી, મિરદર્દ, મીર તકી મીર, એમના પછી નઝીર, અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ જેવા અનેક મહાન કવિઓ થઈ ગયા. ગાલિબનું નામ સૌએ સાંભળ્યું હોય, બરોબર. એવા મહાન કવિઓ ત્યારના સમયમાં થઈ ગયા. ચાલો એના પછી દોસ્તો આપણે જોઈએ 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુ ભાષામાં ભાષાંતર થવા લાગ્યું, ઉર્દુ ભાષામાં ટ્રાન્સલેટ થવા લાગ્યું. તદ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા. અને જેમાં મુહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. કયો ગ્રંથ? તો કે દરબારે અકબરી. આ ખૂબ મહત્વનો ગ્રંથ છે. ધન દોસ્તો, તો ચાલો હવે આપણે આગળ જોશું ભારતની પ્રાચીન વિદ્યાપીઠો. પેલું છે નાલંદા વિદ્યાપીઠ. દોસ્તો ઇન્ડિયા છે, ભારત છે, તે એજ્યુકેશન ક્ષેત્રે પહેલા ખૂબ આગળ હતું. અને એ જે આપણી આ વિદ્યાપીઠો છે તે તમે જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. નાલંદા વિદ્યાપીઠ એ બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. અને જે ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું બધું છે. બૌદ્ધ અને જૈન પરંપરામાં આ જે પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ છે તે જૈન તીર્થકર પણ બન્યું હતું. અને 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો છે. 5મી સદીમાં કુમારગુપ્તે ત્યાં વિહાર બનાવેલો છે. અને ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં ખૂબ વધારો થયો, એટલે કે નાલંદા ફેમસ થઈ ગયું. અને નાલંદા વિદ્યાપીઠનું ચિત્ર પણ દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો. ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોનો અમૂલ્ય ભંડારો હતા. કે હજારો હસ્તલિખિત એટલે હાથેથી લખેલા ગ્રંથો હતા, બરોબર. અને નાલંદા વિશ્વવિદ્યાલય હતું. વિશ્વવિદ્યાલય એટલે કે બીજા દેશના બાળકો, વિદ્યાર્થીઓ પણ ત્યાં ભણવા માટે આવતા હતા, એટલે વિશ્વવિદ્યાલય હતું. અને ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં આવતા, અભ્યાસ કરવા આવતા. અને મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલા હતા. યુએન સ્વાંગ એક મુસાફર છે, તે પણ ત્યાં આવેલા હતા. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયમાં માત્ર ખંડેરો જ જોવા દોસ્તો મળે છે. અને આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી આપણને થઈ શકે છે. હવે અત્યારે આપણે 11th 12th કરી અને કોલેજોમાં જાય તો સારી કોલેજોની વેલ્યુ હોય કે ભાઈ એ કોલેજો, સારી કોલેજોમાંથી ભણેલા કોઈ વિદ્યાર્થીઓ હોય તો એને સારી કંપનીઓ તરત હાયર કરી લે, એટલે કે એનું પ્લેસમેન્ટ ફટોફટ લાગી જાય.
તો એવી રીતના નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થીઓ ભારતમાં આદર્શ વિદ્યાર્થી ગણાતા. હોશિયાર હોય તે જ નાલંદામાં ગયા હોય એટલે આદર્શ વિદ્યાર્થીઓ ગણાતા. અને ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું, એટલે કે શ્રેષ્ઠ સ્થાને હતું. બરોબર. અને આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. ત્યાં સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા. બરાબર. ગ્રંથાલયો એટલે કે લાઇબ્રેરીઓ ત્યાં હતી. અને આમાંનો માત્ર યુએન સ્વાંગ જ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો. આ યુએન સ્વાંગ ચીની હતો. બરાબર. ચીનનો હતો. અને તે પોતે 657 હાથેથી લખેલા અમૂલ્ય ગ્રંથો પોતાની સાથે લઈ ગયો. કેટલા? 657. એક ગ્રંથ, અને એમાંય હાથેથી લખેલા, તમે વિચાર તો કરો, એવા 657 ગ્રંથો તે લઈ ગયો. તો ગ્રંથો હશે કેટલા? તમે વિચાર તો કરો કે 657 ગ્રંથ લઈ ગયો અને ઓલા ખુશી ખુશી લઈ જવા દીધા, તોય કોઈ ફેર પડતો નથી. તો વિચાર તો કરો કેટલા બધા ગ્રંથો હોવા જોઈએ. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી અને મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બનાવવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. આ વિદ્યાપીઠો છે ને, એનું નિર્વાહ થાય. નિર્વાહ એટલે કે એનું જીવન ચાલે. જીવન ચાલે એટલે કે વિદ્યાપીઠ વ્યવસ્થિત રીતના ચાલે, એના ખર્ચા નીકળે વિદ્યાપીઠના, એના માટે એને ગામ છે તો ગામો દાન આપવામાં આવતા હતા. કે એ ગામમાંથી જે ટેક્સની આવક થાય તે આ લોકોની, આ વિદ્યાલયોની. બરાબર. એવી રીતના ગામો દાનમાં આપવામાં આવતા હતા. અને જે એ ગામની આવકો થતી, બરાબર, એ આવકોમાંથી જે વિદ્યાર્થીઓ ભણતા હોય એને વિનામૂલ્યે ભોજન, વસ્ત્રો, બરાબર, વગેરે વસ્તુ પૂરી પાડવામાં આવે. તો આ ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા. અહીંનો ગ્રંથાલયવાળો વિસ્તારને ધર્મગંજ તરીકે ઓળખાતો. ગ્રંથાલયો, લાઇબ્રેરી હતી, તેને ધર્મગંજ કહેવાતો હતો. અને ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. એના પછી દોસ્તો બીજું છે તક્ષશિલા. વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી હતી. અને તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. તે ગાંધાર પ્રદેશની રાજધાની હતી, તેનું તે શહેર હતું. અને આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. 64 જાતની વિદ્યાઓનું એજ્યુકેશન ત્યારે અપાતું હતું. અને અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા. ગુરુના આશ્રમમાં જઈ અને ત્યાં જ અભ્યાસ કરતા હતા. અને ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. ભગવાન બુદ્ધ એના એક શિષ્ય હતું જેમનું નામ હતું જીવકે. બરોબર. એમને ત્યાં જઈને આયુર્વેદના પાઠો શીખ્યા. એટલે કે 64 વિદ્યાઓ શીખવાડવામાં આવતી, એમાંની એક આયુર્વેદ વિદ્યા પણ ત્યારે હશે. બરોબર. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી, બરોબર, એટલે કે રામના ભાઈ ભરત હતા અને ભરતના પુત્ર તક્ષ હતા. તક્ષ ઉપરથી તક્ષશિલા નામ રાખવામાં આવેલું હશે. બરોબર. ઉપરથી સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે. અને 7મા સૈકાએ મહત્વની વિદ્યા કેન્દ્ર તરીકે તે જાણીતું હતું. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવાનું હતું. અને શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. શિક્ષકની મરજી, એની ઈચ્છા પ્રમાણે ગમે એટલા વિદ્યાર્થીને ભણાવે. સોરી દોસ્તો, છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. એવરેજ ગણો તો 20 વિદ્યાર્થીઓ ભણતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. એટલે કે એજ્યુકેશન લેવા માટે, ભણવા માટે ત્યાં લોકો, એટલે કે વિદ્યાર્થીઓ આવતા હતા. હવે દોસ્તો જુઓ, વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં જ શિક્ષણ લીધું હોવાનું મનાય છે. કે ભાઈ રાજનીતિજ્ઞ કૌટિલ્ય એટલે કે આચાર્ય ચાણક્ય, તેને પણ ત્યાં જ શિક્ષણ લીધું હોવાનું માનવામાં આવે છે. એમના પછી
તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. કોણ? તો કે તક્ષશિલા. બરોબર. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા. સામાન્ય સ્થિતિના કોઈ વિદ્યાર્થી હોય તો ગુરુની ઘરે રહીએ, ત્યાં જ ભણે. અને અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ ત્યાં જ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં જ શિક્ષણ લીધું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ એટલે કે ચાણક્ય. બરોબર, હમણાં વાત કરી કૌટિલ્ય એટલે કે ચાણક્ય. અને ચંદ્રગુપ્તે પણ ત્યાં જ શિક્ષણ લીધેલું છે. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી. ચીનના એક ફાહિયાન નામનો વ્યક્તિ તેમને ત્યાંની મુલાકાત લીધી હતી. હવે દોસ્તો આપણે જોઈએ વારાણસી એટલે કે કાશી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. સૈકા 100 વર્ષનો હોય. 7મા સૈકા એટલે ઈસવીસન 700ની આસપાસ. બરોબર, તે પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. કે ભાઈ આર્ય સંસ્કૃતિ અને ધર્મનું કેન્દ્ર એના તરીકે તે વિકસ્યું હતું. તેના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. એના રાજાના શોખીન, વિદ્યાના પોષક અને તત્વજ્ઞાની હતા. અને વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. કે ભાઈ વ્યાસ સંહિતા નામનો ગ્રંથ છે, એમાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ ત્યાં જ હશે તેવું માનવામાં આવે છે. ભગવાન બુદ્ધે પોતાની મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. અને આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પૃષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્ભાચાર્યએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા જ મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું અને ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને તે વસ્યા હતા. કે ભાઈ કાશી ગયા અને કાશ્મીર જઈને તે વસ્યા હતા. અને અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવ્યા હતા. અન્ય રાજાના જે રાજકુમારો હોય, રાજાના છોકરા હોય ને રાજકુમારો કહેવાય, તે પણ ત્યાં એજ્યુકેશન લેવા માટે, શિક્ષણ લેવા માટે, ભણવા માટે ત્યાં જ આવતા હતા. અને સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. એમના પછી દોસ્તો ચોથું છે વલ્લભી. ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. અને વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તાત્કાલીન શાસકોએ અને નાગરિકોનો મોટો ફાળો હતો. કોનો? તો કે મૈત્રક વંશના બરોબર તાત્કાલીન જે શાસકો હતા, નાગરિકો હતા, તેનો ફાળો ખૂબ મહત્વનો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. બરાબર, ભિક્ષુ એટલે કે ભિક્ષુક વિદ્યાર્થીઓ આપણે કહીએ તે રહેતા હતા. અને વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અને 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આર્યો હતા. અગ્રણી એટલે કે આગળ પડતા આચાર્યો હતા. આચાર્યો તે હતા. અને દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. ઉચ્ચ અભ્યાસ એટલે કે તમે પોસ્ટ ગ્રેજ્યુએશન સમજી શકો. કે ભાઈ ગંગા યમુનાના જે મેદાનના જે પ્રદેશો હતા ત્યાંથી લોકો ત્યાં ઉચ્ચ અભ્યાસ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ત્યાં આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સેંગે નોંધ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરે. બરોબર, કે ભાઈ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા છે, તેની સાથે વલ્લભી સ્પર્ધા કરતું એટલે કે હરીફાઈ કરતું હતું. અને વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. બંદર એટલે કે ત્યાંથી માલ સામાન બીજા દેશમાં વાહન દ્વારા લઈ જવામાં આવે, ત્યાં બોટને લંગારવામાં આવે. ઈસવીસન 470 થી 775 સુધી વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ તે હતા. અને એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા. મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, એમ છતાં પણ એમને તે સપોર્ટ કરતા હતા.
બરોબર, સનાતની હતા છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી ગઈ. અને અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતા કે ભાઈ જે પ્રસિદ્ધ વિદ્વાનો હતા જ્યાં તે ભણાવતા તેઓના નામ ત્યાં દરવાજા ઉપર લખાતા હતા. અને વિદ્વાનો રાજ્યસભામાં પોતાનું પાંડિત્ય દાખવી અને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા કે ભાઈ રાજ્ય ચલાવવા માટે તે ત્યાં ઊંચા રાજતંત્રમાં અધિકારો પણ પ્રાપ્ત કરતા હતા. અને આ જાણીતી વિદ્યાપીઠ હતી. બરોબર, આ વિદ્યાપીઠ એક જાણીતી હતી અને જ્ઞાનની આરાધના તથા તેમના વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ સમયના વિશ્વમાં તે પ્રસિદ્ધ થઈ હતી. અને આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા, એટલે કે બીજા દેશમાંથી પણ સ્ટુડન્ટ્સ ત્યાં ભણવા માટે આવતા હતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી અને તેમાં લગભગ પ્રત્યેક વિદ્યા શાખાઓનું શિક્ષણ અપાતું હતું. ઘણી બધી શાખાઓ હતી અને એનું શિક્ષણ અપાતું હતું. અને આ બધી વિદ્યાપીઠમાં નિભાવ રાજાઓ અને શ્રેષ્ઠીઓએ આપેલા દાનમાંથી થતો. રાજા અથવા તો કોઈ શ્રેષ્ઠ લોકો હોય, પૈસાવાળા કોઈ હોય, એ દાન આપે અને દાનમાંથી જ આ વસ્તુ ચાલતી હતી. તે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની પ્રીતિ અને નિષ્ઠા છે તે દર્શાવે. ભારતીય વિદ્યા, કલાઓ અને જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી એ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. એટલે કે તમે યુનિવર્સિટી પણ એને કહી શકો. તો દોસ્તો, આ હતો આપણો આ સરસ મજાનો પાઠ. મને પૂરો વિશ્વાસ છે કે મેં આખો પાઠ લીટી શબ્દ તમને સમજાવ્યો છે, તમને સમજાઈ પણ ગયો છે. બરોબર, જો સમજાઈ ગયો છે તો ચોક્કસથી તમારે બધાએ વિડીયોને લાઇક કરવાનો છે. એક સરસ મજાની કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાથી થશે શું ખબર તમને, કે હું તમારા નામ વાંચી શકીશ. તમે મને તો ઓળખો છો કે હું શિવમ વામજા સર છું, પણ હું તમને નથી ઓળખતો. તો તમારી કોમેન્ટમાં તમારું નામ વાંચવાથી હું તમને ઓળખતો થાઈશ. તો ચોક્કસથી તમારે બધાએ દોસ્તો કોમેન્ટે કરવાની છે. વિડીયોને લાઇક કરવાનો છે. તમારા ક્લાસરૂમના જે મિત્રો છે ક્લાસના, બરોબર, તમારી સાથે ભણે છે સ્કૂલે કે ટ્યુશનમાં, તેની સાથે વિડીયોને શેર કરો. અને હાજી દોસ્તો, તમારે 2 જગ્યાએ જોડાઈ જવાનું છે. એક છે પ્લે સ્ટોરમાં, તો ટેલિગ્રામમાં વામજા એજ્યુકેશન નામની ચેનલ છે તેમાં, અને બીજું છે વામજા એજ્યુકેશન નામનું વોટ્સઅપ ચેનલમાં. આ બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં દોસ્તો આપી દઉં છું. અને જો તમારે 10મા ધોરણનો કોઈ પણ વિષયનો સરસ મજાનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. અને એમની અંદર બહુ ઓછી કિંમતે સારા એવા કોર્સ અવેલેબલ છે, તો તમે આ કોર્સીસ દોસ્તો ખરીદી શકો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. તમારો પ્રેમ અને સપોર્ટ ખૂબ રહે છે વામજા એજ્યુકેશનના વિડીયોને, તે બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા વિષયો કવર થાય તેવો પ્રયત્ન કરીશું ચેનલની અંદર. બરોબર, અત્યારે સામાજિક વિજ્ઞાન ચાલુ છે તો આખું સામાજિક વિજ્ઞાન પૂરું થશે. ગુજરાતી ઓલરેડી મૂકી દીધું છે, બરોબર, ગણિત પણ ચાલુ છે. તો આ રીતના આપણે ધીમે ધીમે બધા જ સબ્જેક્ટો કવર કરીશું. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.